નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। આવતીકાલથી શરૂ થશે માધવપુરનો મેળો। શું તમે તેની આસપાસ આવો છો? 25 પ્રેરણાદાયી સ્થળો વિશે જાણો છો? સુરેન્દ્રનગર ભૂલ ગ્રામ્ય નજીક બાબતે આધેડની હત્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો। જામનગરમાં ડિફેન્સ કોલોનીમાં મહિલાની કરપીણ હત્યા, અનૈતિક સંબંધો અને બ્લેકમેલિંગ જીવ લીધો હોવાની આશંકા। અમદાવાદમાં સોરાર પત્ની પુત્ર અને સાળીના ત્રાસથી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે જીવન ટૂંકાવ્યું। ખેડૂતો માટે આગોતરી ચેતવણી 29 ને 30 માર્ચ ગુજરાતમાં ફરી કમોસમી કમઠાણ, યલો એલર્ટ જાહેર। ગુજરાતમાં પીએસઆઈ બાદ હવે એક સાથે 518 પીઆઈની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ। અમદાવાદ સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશીપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીને રોકાણની લાલચ આપી ₹90 લાખ ખંખેર્યા। પોરબંદર માધવપુર ઘેડના મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે, 650થી વધુ ખેલાડીઓ લેશે ભાગ। છોટાઉદેપુર સરકારી ઉદાસીનતાના કારણે 20 પશુ એમ્બ્યુલન્સ 8 મહિનાથી ધૂળ ખાઈ રહી છે, પશુપાલકો બેહાલ। જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર જુદા જુદા 2 હિટ એન્ડ રનના બનાવમાં 3 વ્યક્તિ અંતરિયાળ મૃત્યુ, જ્યારે અન્ય 2 વ્યક્તિ ઘાયલ। નમાઝ ભટતી ત્યારે નણંદ લાત મારતી, ત્રાસ આપનારા સાસરિયા સામે પરિણીતાની પોલીસ ફરિયાદ। સુરત પાલિકામાં 5 કરોડથી વધુ પ્રોજેક્ટ માટે મ્યુનિ કમિશનરની મંજૂરી, ફરિયાદ। જામનગરમાં ઢોસાની રેકડીમાં કામ કરતા કર્મચારી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો, 3 સામે ફરિયાદ। ગુજરાત પોલીસ બેડામાં ધરખામ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અગાઉ 254 પીઆઈને પ્રમોશન સાથે બદલી। સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસૂલાત, લક્ષ્યાંક પૂરો નહીં થાય। અમદાવાદમાં રંગે જંગે નીકળી રામનવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંકી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર। સુરત શિક્ષણ સમિતિના શિક્ષકોના શેરે વધુ એક રાષ્ટ્રીય કામગીરી, વિદ્યાર્થીની પરીક્ષા સામે વસ્તી ગણતરીની તાલીમ, બેવડી જવાબદારી। ગુજરાતનું ચીપકો આંદોલન, છોટાઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ। સુરેન્દ્રનગર ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને 3 જિલ્લામાંથી કરાયા તડીપાર।